हेलो फ्रेंड्स, हैव अ ग्रेट डे। सही सलामत हशो। हवे આપણે इंग्लिश ग्रामરની અંદર एक्टिव वॉइस पेसिव वॉइसનો टॉपिक શરૂ કર્યો છે, પરંતુ આગળ જે બે ટોપિક્સ આપણે પૂરા કર્યા છે, એક તો વર્ક ફોર્મ જે પીડીએફ દ્વારા તમને તૈયાર કરવા માટે આપેલી છે તે વર્ક ફોર્મ ખાસ તૈયાર કરજો, બરાબર? કારણ કે તમે જુઓ કે ક્રિયાપદનું ભૃતકુદન મૂકો તો એમાં ત્રીજા નંબરની લાઈનનું રૂપ મૂકવું પડે છે, અને બીજા નંબરે ટેન્સીસ જે આપણા બહાર કાળ ચાલ્યા છે, બહાર કાળના આપણે જે સૂત્રો લખ્યા છે, એ સૂત્રો બરાબર તમે તૈયાર કરજો, ગોખજો, બરાબર? અથવા એને ઓળખજો, જેથી કરીને કાળ કયો છે એ આપણે ઓળખી શકાય, કાળ ઓળખતા આવડશે અને વર્બ ફોર્મનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૃતકુદનનું રૂપ આવડશે તો કોઈ પણ ગ્રામરના ટોપિકમાં, તો પહેલો ટોપિક જ છે જી, તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. અને ગ્રામરનું શું મહત્ત્વ છે, એક્ટિવ પેસિવ શીખીએ તો એમાં ટેન્સનું શું મહત્ત્વ છે, વર્બ ફોર્મનું શું મહત્ત્વ છે તે આપણે જોયું. આથી રોજે રોજ વર્બ ફોર્મનું રિવિઝન કરો, રોજે રોજ ટેન્સીસના સૂત્રોનું વાંચન કરો, શક્ય હોય તો જાતે સૂત્રો લખી પણ શકો. ચલો, સા વ કા લખીને સાદા વર્તમાન કાળનું સૂત્ર લખી દો જાતે. સા ભૂ કા લખીને પહેલાં કાળના નામ લખી દો, બારે બાર ટૂંકમાં આવા, અને પછી એનું સૂત્ર જાતે બનાવો, પછી ચેક કરો કે જેથી કરીને આપણને કેટલું આવડે છે અથવા ક્યાં ભૂલ પડે છે તે આપણે જાણી શકીએ, આપણે સેલ્ફ ટીચર બનીને આપણે આપણું જ ચેક કરી શકીએ. ઓકે, તો એક્ટિવ પેસિવમાં તમને ખબર છે કે ડગલે ને પગલે કોઈ પણ વાક્ય એવું નથી કે જેમાં ટેન્સ ના આવતો હોય અને વર્બ ફોર્મનો ઉપયોગ ના આવતો હોય, કારણ કે એના વગર શક્ય જ ના બને. તો ખાસ બે વસ્તુને ધ્યાનમાં રાખીશું. એક્ટિવ પેસિવની વાત કરીએ પર્ટિક્યુલરલી તો આપણે 6થો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હતો. સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, મોડેલ ઓક્ઝિલરીઝ, ડબલ ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રક્શન, આ 5 પોઈન્ટ પૂરા કર્યા હતા. અને છેલ્લે આપણે નેગેટિવ કન્સ્ટ્રક્શન એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ શરૂ કર્યા હતા. એમાં નેગેટિવમાં પહેલા પ્રકારના જે નેગેટિવ આપણે વાક્યો સોલ્વ કર્યા, બરાબર? એના હોમવર્કના પણ તમને 12 જેટલા વાક્યો આપેલા છે, બરાબર? તો એવા વાક્યો હું પહેલાં તમને સોલ્વ કરાવું છું. આમ તો બોર્ડમાં લખેલા જ હોય, પણ અહીંયા સાફ થઈ ગયેલા છે ભૂલથી, બાય મિસ્ટેક, પણ એનો મેં ફોટો પાડી લીધેલો હતો આગળ, તો બીજા એ ફોટામાંથી તમને એ વાક્યો અહીંયા સોલ્વ કરાવું છું, બરાબર? તમે તમારા ચોપડાને ઓપન કરો અને એમાં ગઈ વખતના એક્ટિવ પેસિવના જે સેન્ટેન્સીસ લખેલા છે, સોલ્વ કરેલા છે, એના જવાબો હું દરેક જવાબ બે વાર બોલીશ, ભૃતકુદનનું રૂપનું સ્પેલિંગ બોલીશ, એટલે ચેક કરજો, ભૂલ હોય તો સુધારજો, બરાબર? ચલો હવે ચલો, પહેલું વાક્ય હતું ભાઈ, આઈ વિલ વિન ધ મેચ. 3 લીટી કરી દઈએ તો આઈ કરતા છે, વિન એ ક્રિયાપદ છે, અને ધ મેચ છે કર્મ છે. તો જવાબ શું બનશે? 3 લીટી કહી, આઈ કરતા, વિન ક્રિયાપદ, વિન એટલે જીતવું, અને ધ મેચ છે તે કર્મ. તો જવાબ બનશે ધ મેચ વિલ બી વોન બાય મી. ચેક કરજો, ભૂલ હોય તો સુધારજો. ધ મેચ will be WON won by me. The match will be WON won by me. બીજું વાક્ય ભાઈ, વિલનું ભૃતકુદન વોન WON. બીજું છે વી વિલ ગ્રો ધ પ્લાન્ટ્સ. 3 ભાગ પાડીએ તો વી કરતા છે, ગ્રો એ ક્રિયાપદ છે, ગ્રો એટલે વાવવું, અને ધ પ્લાન્ટ્સ છે તે કર્મ છે. વી વિલ ગ્રો ધ પ્લાન્ટ્સ. તો જવાબ બનશે ભાઈ ધ પ્લાન્ટ્સ વિલ બી ગ્રોન બાય અસ. ચેક કરશું, ધ પ્લાન્ટ્સ વિલ બી GROWN grown by us. ફરીથી, the plants will be GROWN grown by us. લાસ્ટ ટાઈમ આપણે નેગેટિવ શીખ્યા હતા, પણ અહીંયા બધી જ એક્સરસાઇઝ મિક્સ આપેલી છે.
બધું તમને મિક્સ કરવા માટે આપેલું છે. તો નંબર 3, મેહુલ કેન ડ્રાઈવ આ ટ્રેક્ટર. તો મેહુલ કરતા છે, ડ્રાઈવ ક્રિયાપદ છે, એ ટ્રેક્ટર છે તે કર્મ છે. તો જવાબ બનશે ભાઈ એ ટ્રેક્ટર, પહેલો અક્ષર કેપિટલ હો. એ ટ્રેક્ટર કેન બી ડ્રીવન બાય મેહુલ. ડ્રાઈવનું વૃત્તકુદન થશે ભાઈ ડ્રીવન. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન આપેલું છે અંદર. બરાબર, કોઈ પણ વૃત્તકુદનના રૂપો ના આવડું તો અંદર ચેક કરી લેવાના પીડીએફમાં, તમારા ચોપડામાં લખેલી છે. બરાબર, ફરીથી બોલું છું. એ ટ્રેક્ટર કેન બી ડ્રીવન DRIVEN બાય મેહુલ. નંબર 4, મેઘા કુડ રિંગ ધ હાર્મોનિયમ. ચલો, મેઘા કરતા છે, રિંગ એ ક્રિયાપદ છે અને ધ હાર્મોનિયમ છે તે કર્મ છે. હા, તો જવાબ બનશે ધ હાર્મોનિયમ કુડ બી રંગ બાય મેઘા. ધ હાર્મોનિયમ કુડ બી RUNG રંગ બાય મેઘા. ફરીથી બોલું છું ત્રીજી વાર. ધ હાર્મોનિયમ, પહેલો અક્ષર કેપિટલ, કુડ બી RUNG રંગ બાય મેઘા. નંબર 5, અનુ કેચીસ આ બોલ ઇન ધ ગ્રાઉન્ડ. તો અનુ કરતા છે, કેચીસ ક્રિયાપદ છે અને એ બોલ છે તે કર્મ છે. ઇન ધ ગ્રાઉન્ડ વધારાનો શબ્દ છે. તો એ બોલ આગળ એ કેપિટલ. ચલો, કયો કાર્ડ છે અહીંયા થોડુંક જોવું પડશે. પહેલામાં તો કેન આવ્યું, કુડ આવ્યું, વિલ આવ્યું, તો બી આવ્યું. ટુ બીનું રૂપ આપેલું જ હતું, પણ અહીંયા ટુ બીનું રૂપ દેખાતું નથી. ચલો, તો એ બોલ આગળ. ચલો, હવે બીજો નિયમ છે ભાઈ, યોગ્ય કાળનું ક્રિયાપદ ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ કોનાથી જોવાનું? ક્રિયાપદથી જોવાનું. તો ક્રિયાપદ કયું છે? કેચીસ. આમાં ટુ બીનું રૂપ નથી આપ્યું. તો જુઓ કેચ, હવે બે જ પોઈન્ટ રહ્યા. કેચ હોય તો વર્તમાન કાળના, કોટ હોય તો ભૂતકાળ. હા, તો વર્તમાન કાળ છે તો એ બોલ ઇઝ કોટ. કોટનો સ્પેલિંગ CAUGST બાય અનુમ ઇન ધ ગ્રાઉન્ડ. A ball is caught by Anu in the ground. CAUGST. Number 6, the boys speak English in school. તો the boys કરતા છે, સ્પીક એ ક્રિયાપદ છે અને ઇંગ્લિશ છે તે કર્મ છે. તો શું આગળ આવશે ભાઈ? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ હવે કયો કાળ છે? જો ટુ બીનું રૂપ નથી આપ્યું તો સ્પીક છે તો વર્તમાન કાળ, સ્પોક હોય તો ભૂતકાળ, તો વર્તમાન કાળ, તો એમ તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય ધ બોયઝ ઇન સ્કૂલ. ઇંગ્લિશ ઇઝ સ્પોકન SPOKEN by the boys in school. ચલો, they played the games last week. તો they કરતા છે, played ક્રિયાપદ છે અને the games છે કર્મ છે. લાસ્ટ વીક વધારાનો શબ્દ છે. તો the games આગળ લેલી છે. તો the games, હવે જો કયો કાળ છે? તો પ્લેડ આવ્યું, ઈડી લાગ્યું, એનો મતલબ ભૂતકાળ છે. તો કહો તો વોઝ મૂકો, કહો તો વેર મૂકો. તો ધ ગેમ્સ વેર પ્લેડ બાય ધેમ લાસ્ટ વીક. પ્લેડનું વૃત્તકુદન પ્લેડ જ રહેશે ભાઈ, ઈડી વાળું છે એટલા માટે. ઓકે, ધ ગેમ્સ વેર પ્લેડ બાય ધેમ લાસ્ટ વીક. ચલો, નંબર 8, સી હેલ્પડ ધેમ ઇન સોસાયટી. તો સી એ કરતા છે, હેલ્પડ એ ક્રિયાપદ છે. હેલ્પ એટલે મદદ કરી. શું મદદ કરી? જો કર્મ શોધવું છે તો જવાબ મળતો નથી, પણ કોને કરી? તો કે ધેમ, તેમને મદદ કરી. તો ધેમ એ કર્મ છે, ધેમ આગળ આવશે. કર્મને કરતા બનાવો તો જો ધેમ, ધેમનું કરતા શું થશે? દે. આગળ આવશે તો આપણે દે મૂકીશું. તો દે વેર હેલ્પડ. કેમ વેર મૂક્યું? કારણ કે હેલ્પડ એટલે ભૂતકાળ છે. તો દે વેર હેલ્પડ બાય હર ઇન સોસાયટી. દે વેર હેલ્પડ
by her in society. આમાં બી આવશે નહીં, ખબર છે ને ભાઈ? ક્યારે ક્યારે બી આવે ને ક્યારે ક્યારે ના આવે? તો જો એમિજાર અથવા ભૂતકાળનો વોઝવેર આવું ત્યારે બી કદી પણ આવે નહીં. તો ક્યારે આવે? કે જ્યારે ટુ બીનું રૂપ એક્ટિવમાં જે છે એ જ પેસિવમાં રાખવાનું આવે ત્યારે બી આવે. ખાસ કરીને વિલ હોય, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ વગેરે, તો એ વખતે બી આવશે. પણ ટુ બીનું રૂપ ઉપર ના મૂક્યું હોય, નવું એ જ મૂકવાનું છે, આર મૂકવાનું છે, વોઝ મૂકવાનું છે, વેર મૂકવાનું છે, તો બી આવે નહીં. ચલો, તો 8 વાક્યો સોલ્વ થયા. 9મું આવ્યા ભાઈ, વી શુડ નોટ ઇટ જંક ફૂડ. જુઓ, નેગેટિવ આવ્યું, જે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા તે. ઓકે, તો વી કરતા છે, ઇટ ક્રિયાપદ છે અને જંક ફૂડ કર્મ છે. શુડ ટુ બીનું રૂપ પણ સાથે નોટ આપેલું છે, નેગેટિવનું સૂચન કરે છે. તો જવાબમાં શુડ નથી કાઢવાનું, નોટ પણ નથી કાઢવાનું, બરાબર? એમનું એમ રહેશે જેમ પોઝિશનમાં છે તેમ. તો જવાબ બનશે ભાઈ જંક ફૂડ શુડ નોટ બી ઇટન બાય અસ. જંક ફૂડ should not be eaten, EATEN, by us. બી મૂકવાનું ક્યાં? વૃત્તકુદનના પહેલા. એવું નથી કીધું કે શુડ પછી મૂકો, વેલ પછી મૂકો. પહેલાથી જ મેં તમને સમજાવ્યું છે કે આપણું બી વૃત્તકુદન પહેલા આવવું જોઈએ. જે હકાર વાક્યની અંદર વેલ ક શુડ પછી આવતું પણ નકારમાં આવશે નહીં. એટલે આપણે એવું નથી યાદ રાખવાનું ટુ બીના રૂપના પછી, પણ આપણે એક જ વસ્તુ કે બી મૂકવાનું થાય તો વૃત્તકુદન પહેલાં આવવું જોઈએ. ચલો, ફરીથી એકવાર જવાબ રિપીટ કરું છું. 9મો, જંક ફૂડ શુડ નોટ બી ઇટન બાય અસ. ચલો, 10મો, હી વુડન્ટ ગાઈડ અસ. તો હી એ કર્તા છે, ગાઈડ એ ક્રિયાપદ છે, અસ કર્મ છે. અસ આગળ આવશે તો કર્મ નહીં કરતા બનાવો, અસ આગળ આવશે તો વી થશે ને. તો વી, હવે જો કયો કાળ છે તો ટુ બીનું રૂપ આપેલું છે વુડન્ટ, એટલે વુડ નોટ, તો એમને એમ મૂકી દેવાનું, શોર્ટ ફોર્મ છે. તો વી વુડન્ટ બી ગાઈડ બાય હિમ. વી વુડન્ટ બી ગાઈડ બાય હિમ. ગાઈડનું ભૂતકુદન ડી લગાડવાથી થશે, GUIDED. ફરીથી બોલું છું, વી વુડન્ટ બી ગાઈડ બાય હિમ. ચલો, 11મો, યુ વિલ નોટ ફ્લાય કાઇટ્સ. તો યુ કરતા છે, ફ્લાય ક્રિયાપદ છે અને કાઇટ્સ છે તે કર્મ છે. તો કાઇટ્સ આગળ આવશે, અહીંયા વિલ નોટ આવ્યું. તો કાઇટ્સ વિલ નોટ be flown by you. ફ્લોન નો સ્પેલિંગ FLOWN. મૂળ ક્રિયાપદ છે ફ્લાય. ફ્લાય એટલે ચગાવવું, ઉડાડવું. તો ફ્લાય ભૂતકાળ ફ્લ્યુ, FLEW, અને ભૂતકુદન થશે ફ્લોન. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. બરાબર? જોજો કોઠામાં એટલે ખ્યાલ આવશે. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન વર્બ ફોર્મમાં આપેલું છે, FLOWN. ફરીથી બોલું છું, તો વી wouldn't be guided by him. ચલો આગળ. સોરી, એ પતી ગયું, નીચેનું હતું, સોરી. તો kites will not be flown by you. 11મું ફરીથી રિપીટ કરું છું, kites will not be flown, FLOWN, flown by you. ચલો, છેલ્લું વાક્ય ભાઈ 12મું, they won't make a noise. તો દે કરતા છે, મેક એ ક્રિયાપદ છે અને આ નોઇઝ એ કર્મ છે. આ વોન્ટ આવ્યું, જો વોન્ટ એ શું છે? વિલ નોટનું શોર્ટ ફોર્મ. અત્યારે ઘડી વિલ નોટ આવતું, આ વોન્ટ આવ્યું, તો આપણે તો એ પ્રમાણે મૂકવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. તો જવાબ બનશે ભાઈ એ નોઇઝ વોન્ટ બી મેડ બાય ધેમ. એ નોઇઝ વોન્ટ be made by them. ઓકે, ચલો. તો મેકનું ભૂતકુદન મેડ, MADE. ભૂલ હોય તો સુધારજો. એ નોઇઝ
વોન્ટ BMADE મેડ બાય ધેમ, ફૂલ સ્ટોપ. ચલો 12 વાક્ય મેં તમને સોલ્વ કરાયા. બરાબર. આવા બીજા વાક્યો પણ તમારી પાસે કે હોય, તમારી પાસે કોઈ ગ્રામર હોય કે કોઈ પણ એક્સરસાઇઝની બુક હોય તો એમાં જો આપેલા હોય તો તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. કદાચ કોઈને ન સમજ પડે એમાં કે જવાબ ન આવડે તો મને પણ લખીને મોકલી અને એ જવાબનું સોલ્યુશન તમે મેળવી શકો છો, એનું ગાઈડન્સ તમે મેળવી શકો છો. એટલે પ્રેક્ટિસ કરજો. ચલો હવે જે આપણા વાક્યો શીખતા હતા એ જ વાક્યોની અંદર, એટલે કે નેગેટિવ વાક્યોની જ અંદર આપણે બીજા પ્રકારના નેગેટિવ વાક્યો શરૂ કરીએ છીએ. પણ એ નેગેટિવ વાક્યો શરૂ કરીએ પહેલાં થોડુંક પાછું રિવિઝન પણ કરાવીશ. 1-2 વાક્યો પહેલાં આગળના લખીશ, પછી નવા લખીશ. હા, ચલો તો તમે તમારા ચોપડાની અંદર જે પણ નંબર લખતા હોય તે નંબર પ્રમાણે લખશો. બરાબર. ચલો. યુ વિલ નોટ buy a laptop. You will not buy a laptop. ચલો. યુ વિલ નોટ બાય અ લેપટોપ. ચલો જોઈશું, સમજીશું. લખવાનું પછી રાખજો. ચલો. યુ કરતા છે. આ બાય એ ક્રિયાપદ છે. બાય એટલે ખરીદવું. શું ખરીદવાની વાત ચાલે છે? એ આ લેપટોપ. બરાબર. ચલો. હા, તો આ વિલ નોટ એ શું છે? તો વિલ એ ટુ બીનું રૂપ છે ભવિષ્યકાળનું, અને નોટ એ નકાર કર્યું છે. આપણે વાક્ય શીખીએ છીએ નકાર, નેગેટિવ. બરાબર. તો યુ કરતા બાય ક્રિયાપદ આ લેપટોપ કર્મ. ફરીથી રિવિઝન કરાવું છું, ધ્યાન રાખજો. પહેલો નિયમ છે ભાઈ કર્મને કરતા બનાવો. કર્મ કયું છે? એ લેપટોપ. તો એને આપણે આગળ લખીશું તો એ કેપિટલ, તો એ લેપટોપ. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. આપેલું જ છે વિલ નોટ, તો એમનું એમ મૂકો, તો વિલ નોટ. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. પણ ભૃતકુદન પહેલાં શું મૂકીએ છીએ? બી. કેમ? કારણ કે ટુ બીનું રૂપ એનું એ જ રહ્યું, વિલવાળું વાક્ય આવ્યું. પણ બી કેવા મૂકવાનું? ભૃતકુદનના પહેલાં. તો બાયનું ભૃતકુદન થયું ભાઈ બોટ. તો એ લેપટોપ વિલ નોટ બી બોટ બાય યુ. બાય યુ, ફૂલ સ્ટોપ. બરાબર. આપણું આ જે બી મૂકવાનું છે એ આપણું ભૃતકુદન પહેલાં આવવું જોઈએ. બીજું વાક્ય. મિહિર વોન્ટ લાઈક ઉર્દુ. ઉર્દુ એ ભાષા છે, ખબર છે ને? તો મિહિર વોન્ટ લાઈક ઉર્દુ. તો મિહિર એ કરતા છે, આ લાઈક એ ક્રિયાપદ છે. શું નથી ગમતું? તો ઉર્દુ કર્મ બન્યું. તો પહેલો નિયમ કર્મને કરતા બનાવો, તો ઉર્દુ આપણે આગળ મૂક્યું. કર્મને કરતા બનાવો, ઉર્દુ આપણે આગળ મૂક્યું, કર્મ હતું. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ આપેલું જ છે. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ આપેલું છે, તો આપણે એમનું એમ વોન્ટ મૂકીશું. વિલ નોટનું શોર્ટ ફોર્મ શું આપ્યું છે ભાઈ? વોન્ટ. તો આપણે એમનું એમ મૂકી દઈશું, વોન્ટ. બરાબર. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. પણ એ પહેલાં શું મૂકીશું? બી, પછી લાઈકનું ભૃતકુદન લાઈકડ. ચોથો નિયમ બાય, અને કર્તાને કર્મ બનાવો, તો બાય મિહિર. ચલો, તો શું આવ્યું ભાઈ? બી આવ્યું. પણ ક્યાં આવ્યું? ભૃતકુદનના પહેલા. બરાબર. ત્રીજું વાક્ય. ચલો. લતા કેન નોટ પ્લે કેરમ. તો લતા એ કરતા છે, પ્લે એ ક્રિયાપદ છે, અને કેરમ એ કર્મ છે. તો કેરમને આપણે આગળ લઈ લઈશું. કર્મને એ કરતા બનાવો, તો કેરમ. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો કેન છે, તો કેન નોટ છે, તો એમનું એમ મૂકી દઈશું. નકાર છે એટલે નોટ સાથે રાખવાનું છે. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. પણ ભૃતકુદન પહેલાં શું મૂકી દઈશું? બી, અને પછી પ્લેનું ભૃતકુદન થશે ભાઈ પ્લેડ. બી મૂક્યું. બરાબર. ભૃતકુદનના પહેલાં. ચોથા નિયમ પ્રમાણે બાય, અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો. તો લતા નામ છે, તો પાછળ નામ જ રહેશે, કોઈ ચેન્જ થશે
નહીં. They shouldn't tell the story. તો they shouldn't tell the story. તો ભાઈ તે કરતા છે, આ ટેલ એ ક્રિયાપદ છે. ટેલ એટલે કહેવું. શું કહેવાની વાત છે? ધ સ્ટોરી જ કર્મ બની ગયું. બરાબર. આ સ્ટુડન્ટ શું આવ્યું? શુડ નોટનું શોર્ટ ફોર્મ. તો એમને એમ મૂકવાનું આપણે જવાબ લખી ત્યારે. તો ધ સ્ટોરી આપણે આગળ મૂકી દઈશું. તો ધ સ્ટોરી કર્મને કરતા બનાવ્યું. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો આપેલું છે સ્ટુડન્ટ, એમનું એમ લઈ લઈશું. ધ સ્ટોરી સ્ટુડન્ટ. ત્રીજો નિયમ વૃત્તકુદન મૂકો. તો વૃત્તકુદન પહેલાં બી મૂકી દઈશું, કારણ કે ટુ બીનું રૂપ એનું એ જ રહ્યું. તો બી ટેનનું વૃત્તકુદન ટોલ્ડ બાય. ધ સ્ટોરી શુડન્ટ બી ટોલ્ડ બાય. કર્તાને કર્મ બનાવો તો બાય ધેમ. ધ સ્ટોરી શુડન્ટ બી ટોલ્ડ બાય ધેમ. ઓકે, ચલો એક છેલ્લું વાક્ય આ ટાઈપનું જોઈ લઈએ. ધ પ્યુપેલ્સ must not waste time. The pupils must not waste time. વિદ્યાર્થીઓ સમય બરબાદ ન કરવો જોઈએ. તો કરતા છે ભાઈ ધ પ્યુપલ્સ, ક્રિયાપદ છે વેસ્ટ એટલે બગાડવું. શું? ટાઈમ. આ મસ્ટ નોટ આવી તો એમને એમ મૂકવાનું છે. તો જવાબ બનશે ભાઈ ટાઈમ મસ્ટ નોટ. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો લોંગ ફોર્મ છે તો લોંગ, શોર્ટ હોય તો શોર્ટ. ઓકે, વૃત્તકુદન મૂકીશું, પણ એ પહેલાં બી વેસ્ટનું વૃત્તકુદન વેસ્ટેડ બાય. કર્તાને કર્મ બનાવો તો બાય ધ પીપલ્સ. ઓકે, ચલો. તો આ ગઈ વખતે શીખેલા વાક્યનું થોડુંક રિવિઝન કરાવ્યું, કારણ કે એક્સરસાઇઝની અંદર આવા પ્રકારના વાક્યો થોડાક આપવામાં મને ઓછા પડ્યા હતા એવું લાગ્યું છે. બરાબર, તમને નહીં લાગ્યું હોય પણ મને લાગ્યું છે, એટલે હું થોડુંક તમને એનું રિવિઝન કરાવી. ચલો, સૌ પ્રથમ 2 મિનિટની અંદર આ લખવાનું જે છે તે લખી દઈશું. પછી આગળના આજે જે નવા વાક્યો શીખવાના છે તે આપણે શીખીએ છીએ. ચલો, નોંધી દઈશું. ચલો, હવે બરાબર લખાઈ ગયું છે. ના લખાઈ ગયું હોય કદાચ તો વિડીયો પોઝ કરી અને સ્ટોપ કરીને લખજો. બરાબર, આપણે ટાઈમ બગડે નહીં. ચલો, હવે 5 વાક્યો લખ્યા. 6ઠું વાક્ય. I do not see the movies. I do not see the movies. જો આટલાથી ચેન્જ થયું અને મહત્વનું આવ્યું છે. બરાબર, ચલો. કરતા ભાઈ આઈ છે, ક્રિયાપદ કયું છે? તો સી એટલે જોવું. શું જોવાની વાત છે? ધ મૂવીઝ, ફિલ્મો, બહુવચન છે. બરાબર, તો કરતા ક્રિયા આ ડુ નોટ આવ્યું છે. હવે આપણને એમ થાય કે ડુ નોટ ક્યાંથી આવ્યું? અત્યાર સુધી આપણે વિલ નોટ મૂકતા, કેન નોટ મૂકતા, કુડ નોટ મૂકતા, શુડ નોટ મૂકતા, મસ્ટ નોટ મૂકતા.
પણ આ વખતે ડુ નોટ આવ્યું છે. તો અહીંયા ખરેખર જોવા જઈએ કે ડુ અને ડઝ આવે તો એ વર્તમાન કાળ કહેવાય. શું કહેવાય ભાઈ? વર્તમાન કાળ કહેવાય. હવે ડુ ક્યાંથી આવ્યું? તો ખરેખર આ નકાર બનાવવા માટે ડુની સહાય લીધી છે. કોઈ પણ વાક્યને નકાર કરવું હોય અથવા પ્રશ્નાર્થ કરવું હોય તો ડુ, ડઝ કે ડીડની સહાય લેવી પડે, કાળ પ્રમાણે અને સર્વનામ પ્રમાણે. બરાબર? તો આ અહીંયા નકાર કરવા માટે ડુની સહાય લીધી છે. આપણે એમાં કોઈ પડવાની જરૂર નથી. ચલો આપણે તો 3 વસ્તુ જડી જઈ: કર્તા, ક્રિયાપદ, કર્મ. પહેલો નિયમ છે કર્મને કર્તા બનાવો. કર્મ કયું છે? ધ મૂવીઝ. તો આપણે આ ધ મૂવીઝ આગળ લઈ લઈશું. બીજો નિયમ છે ભાઈ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. બરાબર? અહીંયા ટુ બીનું રૂપ આપ્યું નથી. પેલામાં વિલ હતું, કેન હતું, કુડ હતું, પણ અહીંયા ડુ આપ્યું છે. ડુ એ ટુ બીનું રૂપ નથી. પણ શું કરવાનું કે ડુ અને ડઝ હોય, જો ડુ અથવા ડઝ આપેલું હોય તો ડુ અને ડઝ કાઢી અને ટુ બીના રૂપો એમ અથવા ઇઝ અથવા આર, બરાબર, એના બદલામાં ડુ ડઝ કાઢી કાઢવાનું. એના બદલામાં આઈ હોય તો એમ મૂકવાનું, પાછળથી આગળ આવનારું. એક વચન હોય તો ઈ જ મૂકવાનું, બહુવચન હોય તો આર મૂકવાનું. તો આ ડુ કાઢી કાઢીશું. શું કાઢી કાઢીશું ભાઈ? આ ડુ કાઢી કાઢીશું. હવે ડુની જગ્યાએ શું મૂકીશું? ટુ બીનું રૂપ તો આર. કેમ આર મૂક્યું? કારણ કે મૂવી જ બહુવચન છે. એમ ઈ જ આરમાંથી કયું આવશે? બરાબર? ડુ કાઢી કાઢી નોટ કાઢવાનું નથી. નકાર તો છે જ. નકાર વાક્ય જ શીખે છે. એટલે ડુના બદલામાં એમ ઈ જ આર. ઓકે? નોટ. ત્રીજો નિયમ આવે ક્રિયાપદનું વૃત્તકોદન મૂકો. તો સીનું વૃત્તકોદન શું થશે? સીન. સી ભૂતકાળ SAW સો, વૃત્તકોદન થશે સીન. સી સો સીન. ચોથો નિયમ આવે ભાઈ. ચોથો નિયમ આવ્યા બાય મૂકો તો એ એમ મૂકી દીધું. પાંચમો નિયમ કર્તાને કર્મ બનાવો. કર્તા કોણ છે? આઈ. તો આઈનું કર્મ શું થશે ભાઈ? મી. બસ પૂરું. લાગે છે કોઈ ભૂલ? ના. કેમ? ડુ ડઝ હોય તો એક જ વસ્તુ ડુ ડઝ કાઢી કાઢવાનું, એના બદલે ટુ બીનું રૂપ કહો તો એમ, કહો તો ઈસ, કહો તો આર. તમને ભૂલ જેવું લાગતું હશે, મને ખબર છે. કેમ? તમને એમ થાય સાહેબ અહીંયા બી મૂકવાનું રહી ગયું, તમે ભૂલી ગયા. લાગે છે ને એવું? બી મૂકવાનું રહી ગયું છે ને ભાઈ? રહી નથી ગયું. બી આવે જ નહીં. ક્યારે બી આવે? હમણાં જ કીધું કે વિલ આવે, કેન, કુડ અને જે સહાયકારક આવું તો, અથવા ટુ બીનું રૂપ ઉપરનું જો નીચે રહેતું હોય એવા સંજોગોમાં બી આવે. ટુ બીનું રૂપ ઉપરનું છે એ નીચે બદલાતું હોય તો બી કદી આવે નહીં. અને એમાં એમિજાર અથવા વોઝવેર આવે એમાં કદી બી આવે નહીં. એટલે મગજમાંથી કાઢી દઈશું. બરાબર? ચલો બીજું વાક્ય આગળનું નંબર 7. We don't eat the sweet. ચલો we don't eat the sweet. ચલો વી કરતા છે, ઈટ એ ક્રિયાપદ છે. ઈટ એટલે ખાવું. શું ખાવાની વાત ચાલે છે? ધ સ્વીટ. એને આપણે આગળ લઈ લઈશું. ચલો કર્મને કરતા બનાવો તો ધ સ્વીટ. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. આના ઉપરથી ખબર પડશે ટુ બીનું રૂપ કયું આવશે? ડુ કાઢી કાઢીશું. ડુ ડોન્ટ છે. આ ડોન્ટ એ શું છે ખબર છે? ડુ નોટનું શોર્ટ ફોર્મ. જેમ પેલામાં વિલ નોટનું વોન્ટ કરતા, કેન નોટનું કાન્ટ કરતા, શુડ નોટનું શુડન્ટ કરતા, ખબર છે ને? એમ આમાં ડોન્ટ આવ્યું. નોટ નથી કાઢી કાઢવાનું, ડુ કાઢવાનું છે. તો ડુના બદલામાં શું મૂકીશું? એમ ઇઝ આર. સ્વીટ એક વચન કે બહુવચન? તો એક વચન જ છે, તો ઈ જ મૂકીશું. તો ઇઝ અને પેલું અંટ અહીંયા લગાડી દેવાનું, ચોંટાડી દેવાનું, કારણ કે શોર્ટ ફોર્મ છે તો આ પણ શોર્ટ ફોર્મ થવું જોઈએ. તો ધ સ્વીટ ઇઝન. ત્રીજો નિયમ વૃત્તકોદન મૂકો. તો ઈટનું વૃત્તકોદન ભાઈ ઈટન. ચોથા નિયમ પ્રમાણે બાય. પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો વીનું શું થશે? અસ. બી આવશે નહીં, કારણ કે ઈ જ આવ્યું. ઓકે? નંબર 8. ચલો માયા does not clean the room. માયા does not clean the room. તો જુઓ માયા કરતા છે, ક્લીન એ ક્રિયાપદ છે અને ધ રૂમ છે એ કર્મ છે. કેમ ડઝ આવ્યું અહીંયા? કારણ કે માયા એટલે સી. સી ઈટ આવે તો એસ લાગે તો ડોનું શું થઈ જાય? ડઝ થઈ જાય.
આપણે તો એનાથી કોઈ ફેર પડતો, આપણે તો ડુ હોય તો એ કાઢી કાઢવાનું, ડઝ હોય તો એ કાઢીને એના બદલે કયું ટુ બીનું રૂપ મૂકવાનું, એમ ઇઝ અથવા આર. ચલો શું આગળ આવશે? પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો, તો આપણે ધ રૂમ આગળ મૂકી દઈશું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો, તો અહીંયાથી ડઝ કાઢીશું અને ડઝના બદલામાં શું આવશે? એમ ઇઝ તો આર. રૂમ એક વચન છે બહુવચન? તો એક વચન છે, તો ઇઝ નોટ. જો અહીંયા લોંગ ફોર્મ છે તો આપણે છૂટું લખવાનું, ધ રૂમ ઇઝ નોટ, ડઝના બદલામાં ઇઝ આવી ગયું, નોટ. ત્રીજા નિયમ પ્રમાણે ભૃતકુદન, તો ક્લીનનું ભૃતકુદન ભાઈ ક્લીનડ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ, તો કર્તા કોણ છે? માયા. તો માયાનું માયા જ રહેશે. તો ધ રૂમ ઇઝ નોટ ક્લીનડ બાય માયા. ડુ આવ્યું તો એમ ઇઝ આર, ડઝ આવ્યું તો એમ ઇઝ આર. નોટ કાઢવાનું નથી, બી આવતું નથી. આગળનું વાક્ય ભાઈ, ચલો. વિભા ડઝન્ટ સેલ ધ ફ્રૂટ્સ, તો એ આ વિભા કરતા છે, સેલ એ ક્રિયાપદ છે, સેલ એટલે વેચવું. શું વેચવાની વાત ચાલે છે? ધ ફ્રૂટ્સ. તો એને આપણે આગળ લઈ દઈશું, કર્મને કરતા બનાવો, તો ધ ફ્રૂટ્સ. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો, ડઝ આપેલું જ છે તો આમાંથી ડઝન્ટમાંથી આ ડઝ કાઢી દઈશું અને એના બદલામાંથી ટુ બીનું રૂપ કઈ મૂકીશું? એમ ઇઝ તો આરમાંથી ફ્રૂટ્સ બહુવચન છે તો આર, અને ઉપરથી ઉતારીશું આ અંટ, તો આરંટ થઈ ગયું. ડઝન્ટના બદલે હવે શું થઈ ગયું? આરંટ. ત્રીજા નિયમ પ્રમાણે સેલનું કરીશું ભૃતકુદન, સોલ્ડ, સેલ સોલ્ડ સોલ્ડ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને કર્તા ને કર્મ, તો વિભા નામ છે તો વિભાનું વિભા જ રહેશે, ફૂલ સ્ટોપ. ખબર પડી ભાઈ? તો ડુ અથવા ડઝ આવે તો કાઢી કાઢવાનું, એના બદલામાં ટુ બીના રૂપો કયો મૂકવાનો? એમ ઇઝ અથવા આર. નોટ કાઢવાનું રહેતું નથી. આવા વાક્યોમાં બી ક્યારેય પણ આવતું નથી. ચલો નંબર 10. ચલો. they did not visit the temple. They did not visit the temple. તો they કરતા છે તે? યસ. ક્રિયાપદ કયું છે? વિઝિટ, મુલાકાત લેવી. શાની? તો ધ ટેમ્પલની. કરતા ક્રિયાપદ કર્મ. પહેલો નિયમ છે ભાઈ કર્મને કરતા બનાવો. જુઓ થોડુંક ચેન્જ થયું, તો એ ધ ટેમ્પલ આગળ મૂકી દઈશું, તો ધ ટેમ્પલ કર્મને કરતા બનાવ્યું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ અહીંયા આપ્યું નથી પણ ડીડ આપ્યું છે. હવે ડીડ એ ખરેખર શું છે? ડુ અને ડઝનું ભૂતકાળ શું થાય? ડીડ. જો ડુ ડઝ હોય તો કાઢીને એમિજાર મૂકવાનો, અને એનું ભૂતકાળ જો ડીડ હોય, બરાબર, તો ડીડ કાઢીને શું મૂકીશું? વોઝ અથવા વેર. શું મૂકીશું? ટુ બીનો રૂપો ભાઈ વોઝ અથવા વેર. દેખાય છે કે નથી દેખાતો? નથી દેખાતો. ચલો થોડુંક નીચું કરીશું. ઓકે. ચલો કર્મને કરતા બનાવ્યું. ટુ બીનું રૂપ મૂકો તો એ આ ડીડ કાઢી દઈશું અને ડીડના બદલામાં શું મૂકીશું? વોઝ કો વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. તો એક વચન છે તો વોઝ, નોટ એમનું એમ રહેશે. ત્રીજા નિયમ પ્રમાણે ભૂતકુદન મૂકો, તો વિઝિટનું ભૂતકુદન શું થશે? વિઝિટેડ બાય. અને કર્તાને કર્મ, તો તેનું ધેમ. આગળ શીખ્યા છે એ જ છે ભાઈ. પેલામાં ડુ ડઝ હતું તો એમ જ આવે, અહીંયા ડીડ આવે તો વોઝ અથવા વેર. આટલું જ યાદ રાખવાનું છે, આમાં પણ બી આવે નહીં. ખબર છે ને? ચલો હજી એક આગળ વાક્ય જોઈએ છે. ચલો. she did not make the sandwiches. She did not make the sandwiches.
તો કરતા સી છે, મેક એ ક્રિયાપદ છે, મેક એટલે બનાવવું. શું બનાવવાની વાત ચાલે છે? તો ધ સેન્ડવિચીસ. આગળ લઈ દઈશું, કર્મને કરતા બનાવી દઈશું. તો ધ સેન્ડવિચીસ. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો ડીડ નોટ છે તો ડીડ કાઢી દઈશું. ડીડના બદલામાં ટુ બીનું રૂપ વોચ કરતો વેર. પણ આ સેન્ડવિચીસ બહુવચન છે તો વોચ નહીં ચાલે, તો શું મૂકીશું? વેર નોટ મૂકીશું. ખબર પડી? ડીડના બદલામાં વેર આવ્યું, નોટ તો રહેશે જ. મેક આવ્યું તો ક્રિયાપદનું વૃત્તકુદન કરો. તો મેકનું વૃત્તકુદન MEDE મેડ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો. કર્તા કોણ છે? સી. તો સીનો હર. વધારાના કોઈ શબ્દો હોય તો લખવાના, બરાબર? ના હોય તો ફૂલ સ્ટોપ. ચલો હજી એક વાક્ય સમજાવવાનું છે ભાઈ. ચલો ભાઈ 11 વાક્ય સુધી આપણે લખી દઈશું સૌ પ્રથમ. બરાબર. હજી 1-2 વાક્યો આવા સમજાવવાનો છું, તે તમને સમજાવું છું. ચલો ઓકે. તો આ રીતે ભાઈ હજી પણ કોઈને લખવાના બાકી હોય તો ફરીથી તમે વિડીયો પોઝ કરીને લખજો. ઉપરના 2 વાક્યો હું અહીંયા કાઢી કાઢું છું અને તમને બીજા 2 વાક્યો જે મારે સમજાવવાની ઈચ્છા છે તે તમને સમજાવું છું, જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. ચલો વાક્ય નંબર 11 આવ્યા હતા, એના પછી 12. We didn't eat ice cream in winter. We didn't eat ice cream in winter. અમે શિયાળામાં આઈસ્ક્રીમ ખાધો નહીં. આજ ખવાય ને ભાઈ શિયાળામાં. ચલો વી કરતા છે, હે ક્રિયાપદ કયું છે? ઈટ. ખાવું. શું ખાવાની વાત ચાલે છે? આઈસ્ક્રીમ. બધાનો શબ્દ ઇન વિન્ટર. શું આગળ આવશે ભાઈ? કર્મ નહીં કરતા બનાવો તો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ આગળ મૂક્યું. બીજો નિયમ યોગ્ય કાળનો ટુ બીનું રૂપ મૂકો. અહીંયા શું છે? એ ડીડન્ટ, ડીડ નોટ નું શોર્ટ ફોર્મ. તો ડીડ કાઢીને વોચ કહો તો વેર. આ ના હોય તો લખવા તો લખી દેજો બાજુમાં, બરાબર. તો અહીંયા આપણે આઈસ્ક્રીમ એક વચન છે તો વોઝ મૂકીશું અને ઉપરનું અંટ લગાડી દઈશું તો વોઝન્ટ થઈ જશે. તો આઈસ્ક્રીમ વોઝન્ટ. ત્રીજા નિયમ પ્રમાણે વૃત્તકુદન. તો ઈટનું વૃત્તકુદન ભાઈ ઈટન. ચોથા નિયમ પ્રમાણે બાય. અને વીનું શું થશે ભાઈ? ઓસ. વધારાનો શબ્દ ઇન વિન્ટર. તો આઈસ્ક્રીમ વોઝન્ટ ઈટન બાય અસ ઇન વિન્ટર. ઓકે. બીજું એક વાક્ય લખીએ ભાઈ.
You didn't ask the questions. ચલો, યુ ડિડન્ટ આસ્ક ધ ક્વેશ્ચન્સ, તો યુ કર્તા છે, આસ્ક ક્રિયાપદ છે અને ધ ક્વેશ્ચન્સ એ કર્મ છે. શું આગળ આવશે? તો ધ ક્વેશ્ચન્સ, ટુ બીનું રૂપ કઈ મૂકીશું ભાઈ? ડિડન્ટ કાઢી દઈશું. અહીંયા પણ શોર્ટ ફોર્મ છે, આ બે લોંગ ફોર્મ હતો. તો ક્વેશ્ચન્સ બહુવચન છે, તો ડીડના બદલામાં વેર આવશે, વોજ ને, બરાબર. તો વેરન્ટ થઈ જશે ભાઈ, તો વેરન્ટ ધ ક્વેશ્ચન્સ, વેરન્ટ. ત્રીજો નિયમ આવ્યો ભૃતકુદન મૂકો, તો આસનું ભૃતકુદન થશે ભાઈ આસ્કડ. ચોથા નિયમ પ્રમાણે બાય, કર્તાને કર્મ બનાવો તો બાય યુ. ટૂંકમાં ભાઈ ડુ ડસ કાઢીએ તો ટુ બીનો રૂપ એમિજાર મૂકવાનો, ડીડ આવે તો કાઢીએ તો વોઝ કહો તો વેર મૂકવાનો. શોર્ટ ફોર્મ હોય તો જવાબમાં પણ જે પણ ટુ બીનું રૂપ મૂકાય એનું શોર્ટ ફોર્મ મૂકવાનું, લોંગ ફોર્મ હોય તો એ પ્રમાણે મૂકવાનું. આવા વાક્યમાં કદી બી આવતું નથી. આગળ પણ તમે જોયા છો કે એમિજાર અથવા વોઝવેરવાળા વાક્યમાં આપણે બી મૂકતા નહોતા. બી ક્યારે આવે? ઉપરનું ટુ બીનું રૂપ નીચે રહેતું હોય, ચેન્જ થતું ન હોય એવા સંજોગોમાં બી આવે, બરાબર. બાકી આવશે નહીં. ચલો લખી દઈશું. ચલો લખાઈ ગયા છે. ના લખાયા હોય તો વિડીયો પોઝ કરી લખજો, સમજજો, બરાબર. હવે એક્સરસાઇઝના વાક્યો, હોમવર્ક તરફ પ્રયાણ કરીએ આપણે. ચલો હોમવર્કના વાક્યો. દરેક જવાબ લખ્યા પછી, દરેક વાક્ય લખ્યા પછી બે લીટી આપણે કોરી છોડીશું, બરાબર.
ચલો ભાઈ, આ 14 વાક્યો લખ્યો આપણે. 14 વાક્યોની અંદર આ હોમવર્કમાં 14 વાક્યો આપ્યા છે, જેમાં જુદા જુદા પ્રકારના વાક્યો છે. એમાં પહેલાં નકાર વાક્યો છે, લગભગ 8 જેટલા નેગેટિવ છે જે આજે શીખ્યા તે. બીજા 2 નેગેટિવ છે જે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા તે છે. અને બાકીના જે 4 છે એ આગળના ટોપિક્સ જે ચાલી ગયા છે, બરાબર, એના આધારે છે. એમાં વર્તમાન કાળના પણ છે, ભૂતકાળના પણ છે, ભવિષ્યકાળના પણ છે, મોડેલ ઓક્ઝિલરીઝના પણ છે, ડબલ ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રક્શન એટલે દ્વિકર્મક રચના પણ છે. જો દ્વિકર્મક રચના હોય તો 2 જવાબ બનાવવા, રાઈટ. એટલે હવે તમે આ વાક્યો આ રીતે લખી દો, હોમવર્કમાં લખજો. જે ક્રિયાપદનું કદાચ ભૃતકુદન ન આવડે, બરાબર, તો PDF જે છે એમાં જોજો, એમાં આપેલું જ છે. અમુક ક્રિયાપદો એવા છે જેને ઈડી લગાડવાથી ભૂતકાળ કે ભૃતકુદન થાય છે, બરાબર. એટલે એકાદ 2 ક્રિયાપદો નવા દેખાય છે. એક આ બ્રેક ક્રિયાપદ મને નવું લાગે છે. બ્રેક એટલે તોડવું, અંદર આપેલું જ છે, પણ બ્રેકનું ભૃતકુદન શું થશે? બ્રેક, બ્રોક, બ્રોકન, BROKEN. એટલે એમાં ધ્યાન રાખીશું. બ્રોકન થશે, BROKEN અંદર જોજો આપેલું છે. એક આ બિલ્ડ છે, એ પહેલું જ છે શરૂઆતમાં. બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ, BUILT થશે. પછી કોઈ નવું લાગે છે ને? સ્પીક તો આવી ગયું, પ્લે પણ છે. ઓકે, એક સ્ટીલ શબ્દ હતો. જો સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન, STOLEN. આનું શું થશે? STOLEN. એ પણ અંદર આપેલું છે. એટલે થોડાક આ વખતે નવા ક્રિયાપદો મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને તમને નવા ક્રિયાપદો વિશે પણ માહિતી મળે. ચલો, આ 14 વાક્યો પૂરા કરવાના છે કમ્પ્લીટલી જવાબ સાથે. દરેક જણે જાતે લખવાના છે, બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ના આવડે તો ચેક કરી લેજો. કાળ પણ ઓળખી લેવાનો છે. આજે નેગેટિવ પોઈન્ટ પૂરો કર્યો. હવે નેક્સ્ટ ટાઈમ સૌપ્રથમ આ હોમવર્કના વાક્યો સોલ્વ કરાવીશ અને પછી આગળ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો શીખીશું. ઓકે, ચલો આ લખી દઈશું અને આજનો આપણો આ જે પોઈન્ટ છે, આજનું આ લેક્ચર છે, એ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બરોબર રિવિઝન કરજો, કારણ કે સારામાં સારા માર્ક્સ માટે હું તમારા માટે બહુ જ પ્રયત્નશીલ છું, આશાવાદી છું. તમારે પણ ખૂબ પ્રયત્ન કરી અને ખૂબ સુંદર રિઝલ્ટ મેળવવા માટે મને સહકાર આપવાનો છે. એટલે મહેનત કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. ચલો, થેન્ક યુ વેરી મચ. બી હેપી, બી સેફ, બી સ્ટે એટ હોમ, બી સેફ. થેન્ક યુ. ગુડ બાય.